હા હા, તે મને લિસ્ટ આપી હતી ને, બધી જ વસ્તુ મેં ઠેલામાં ભરી દીધી. તારો ઓલો ભાઈ પણ જિજ્ઞાસ આવે ને એટલે એને ઠેલો આપી દઈશ હો. પણ તું કેમ આટલો દુબળો થઈ ગયો લાગે હે? હરખું ખાતો નથી કે શું? ઓહો હો, ખીચડી બનાવે માં છોકરો. તમાર જેવા મહાનુભાવ ખીચડી ખાતા થઈ ગયા. અહીંયા તો બહુ ચસ્કા હતા ને ચટપટું ખાવાના. મમ્મીના હાથનું ખાવાનું યાદ આવતું હશે અહીંયા, નહીં? ફોરેનમાં જોયું, ત્યાં ફોરેનમાં જે હોય એ ખાવું પડે ને. અહીંયા તો માં ચલવી લેતી હતી. હા, સાચી વાત તારી. ખાલી ખીચડી તો નોત ભાવે ને ખાવામાં. પણ તું એક કામ કર ને, કઢી બનાય ને, જામો પડી જશે. ના ના, હું અહીંયા કોઈ બનાવવા નથી આવવાની. અહીંયા તાર બાન બધું કામ કરવાનું આવશે ને તો આવડું ઉતરેલું કઢી જેવડું મોઢું થઈ જશે. અરે પણ તું બનાય ને કઢી, હું તને શીખવાડું જો બનાવ. આ છે PCM નો ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ મસાલો. આ ખાલી ડિલિશિયસ જ નથી પણ હેલ્થ માટે બી બેનિફિશિયલ છે. ગેસ અને એસિડિટી થી પણ રાહત મળે છે અને એમાં બેસન છે જે પ્રોટીન કન્ટેન કરે છે અને આપણા બોન્સ ને કેલ્શિયમ આપે છે અને એની સ્ટ્રેન્થ વધારે છે અને સ્પેશિયલી ઉનાળામાં આપણી બોડીને ઠંડક આપે છે. ફોરેનમાં રહેતા બાળકો માટે તો આ બેસ્ટ સોલ્યુશન છે. આને બનાવવું પણ ખૂબ જ સિમ્પલ છે. 500 ml છાશમાં આ કઢી પ્રીમિક્સ મસાલો એડ કરી દેવાનો અને ઘી અથવા તેલને ગરમ કરીને તેમાં એડ કરી દેવાનું અને પછી ઉકાળી લેવાનું. તો તમે શેની રાહ જોવો છો? ફટાફટ ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. જોયું, તારા જેવા આળસુના પીર માટે તો બેસ્ટ છે આ. ઘરનું ખાવાનું તો ખાશો. હા, અઠવાડિયામાં 2 થી 3 વાર બનાવી લેજો આ કઢી.